હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા ભાઈ બહુ વખત આયા યાર તમે તો યાર સ્ટુડિયોમાં. ભાઈ ગામડે ગયો તો લા, હમણાં બહુ જ આવો છો યાર ગામડે તમે. પણ આ વખતે કેવું જોયું? શું? ખાલી ગામડાના લોકોના નહીં, ગામડાના એપોઇન્ટેડ ઓફિશિયલના પણ કિસ્સા છે. એમ? હા, હમણાં એક ડોક્ટરે દર્દીની કિડની કાઢી લીધી લા. હે? તો પેલો દર્દી કે મારી કિડની કેમ કાઢી કે? હા તો ડોક્ટર કે તમારી કિડનીમાં પથરી હતી. હા તો પેલો દર્દી કે પણ પથરી કાઢવી હતી ને. હા તો ડોક્ટર કે લે પથરીનું અમે શું કરીએ, હું કઈ કાઢી લીધી લા. હવે તો બીજો એક કિસ્સો એક છે, પેલો સરકાર તરફથી એક ફરમાન આવ્યું હા કે હવેથી ગામડામાં કોઈ ભૂખ્યું નહીં સૂવે. ક્યાં વાત હે, વાહ. તો તલાટી આંટો મારવા નીકળ્યો તો બિચારો એક ભિક્ષુક હા એ રસ્તામાં ઊતો હતો. હા તો તલાટી એને ઉઠાડ્યો, એલા કે બેટા તું જમ્યો કે બાકી છે? હા તો ભિખારી કે સાહેબ ગઈકાલનું ખાધું નહીં. ઓહો. તો તલાટી કે ઓહો તો તારે જાગવાનું છે. હે? સરકારી ફરમાન છે ને કે કોઈએ ભૂખ્યા સૂવાનું નહીં, એટલે તું સૂતો નહીં કે જાગતો રે. અલા એણે આખું આ રીતે લીધું લા. બહુ બધા જબરા કિસ્સા છે લા. ક્યાં વાત હે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. ભાઈ કિશોર કાકા ગામડે જઈને આવ્યા છે અને એમણે જે એક અદ્ભુત સામાજિક કામ કર્યું છે. કોને? હા, એક જણને દારૂ છોડાઈ દીધું. અરે વાહ. એ પહેલા એસીપી હતો, પછી ડીસીપી થયો. આટલો મોટો માણસ? ના એસીપી એટલે આલ્કોહોલ કન્ઝ્યુમિંગ પર્સન હે? અને ડીસીપી એટલે ડેલી કન્ઝ્યુમિંગ પર્સન. આમાં આલ્કોહોલ નહીં, તમારી ડેફિનેશનો મારી નાખશે યાર. એવું નહીં, એ મને કેવું કહેતો હતો, મને કહે કે આયુર્વેદમાં એવું વાંચ્યું છે હા. કે દરેક કડવી વસ્તુ ફાયદામંદ હોય છે, હેલ્થ માટે સારી. હે? મેં કીધું એ દારૂમાં ના આવે. આયુર્વેદ વાળા દારૂમાં થોડું કહે છે એવું. ના, દારૂમાં નથી કહેતા. કાઉન્સિલિંગથી છોડાયું લે એને બધું. અરે વાહ, બહુ સારું કામ કર્યું. હવે તો બહુ સુધરી ગયો છે. બાકી પહેલા કેવું હતું ખબર? હા એના દાદા એને કહે કે બેટા શનિવારે નખ નહીં કાપવાના. હા, એવું આપણે પણ કરીએ જ છે ને, શનિવાર નખ નથી કાપતા. તો પેલો કે આવી અંધશ્રદ્ધામાં હું નથી માનતો કે. અચ્છા, મેં પછી એને કીધું મેં કહું અંધશ્રદ્ધાનું નહીં, લોજિક છે. કયું લોજિક? મેં કીધું તું શનિવારે નખ કાપી નાખીશ ને તો પછી આ બિયરના કેન ખોલવામાં તકલીફ પડશે. શનિ રવિમાં મેક્સિમમ પીતો હતો. તો કે હા એવું કઈ માની ગયો પાછું. હવે બધું કરવું પડે લા. હવે એકદમ સુધરી ગયો છે. એમ? ચલો, સરસ. એક કિસ્સો તો મેં અહીંયા સાંભળેલો. કયો? એક છોકરો દારૂ પીને પોતાના જ મકાન માલિક પાસે જઈને પોતાનું જ ભાડું વધારવાની સલાહ આપી આવ્યો. હે? કે તમને કેમનું પોસાય છે એવું કહીને વધારી આવ્યો. એટલે આવું બધું થાય લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. હા લાય ઉપાડ. હેલો જીજો હેલો મહેશ, કમ રડે છે લા? હું વિચિત્ર રડે છે બેટા, શું થયું? જીજો મેં બસમાં છું. કોના? બસમાં આવે ગુજરાતી વાળું બસ. એટલે વ્હીકલમાં બેઠો છે, બસમાં બેઠો છે એમ? હા જીજો, તો કમ રડ્યો? અમે બધા ફ્રેન્ડ્સ બધા સિંગલિયાઓ હા સૈયારા પિક્ચર જોવા ગયેલા. ચાલો. શું લવ સ્ટોરી છે જીજુ? શું લવ સ્ટોરી છે? પેલા મેં 2 વાર જોયું, મને હજી સમજ નહીં પડતી કે કઈ એકચ્યુઅલી રડવાનું છે. હું એ જગ્યા હોતું છું. તમે કાકા હાલા ખરેખર તમને નહીં સમજાય જીજુ, નહીં. તમે એકવાર દીદી સાથે જોવા જાઓ પિક્ચર. પેલા અમે પરણેલા છે લા, અમારા માટે આવશે 14મી ઓગસ્ટે આવે છે વોર 2, એ જોઈ આવીશું. હા, તું રડવાનું બંધ કર ને યાર. તમને ખબર જીજુ, હું લા? ગઈકાલે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ખબર નહીં કઈ છોકરી મારો ફોટો ઉશિકા નીચે દબાઈને હોઈ ગઈ હશે. જો કોન્ફિડન્સ તો જો લા આ લોકોનો. એક મિનિટ જીજુ, ચાલુ રાખજો 1 મિનિટ. હા
आधा वांधा नहीं ऐसा कुछ नहीं है वांधा नहीं एक मिनट हाँ हेलो जीजू હાલા હું વાંધા નહીં, હું થયું? जीजी एकदम वाव થઈ ગયું જીજુ હું લાવ આવો પહેલી વાર કોઈ છોકરીએ મારી સાથે બસમાં વાત કરી એમ? આહા. હું કીધું મને કે ઉઠો આ લેડીઝ સીટ છે તેમાં તને વાવ થઈ ગયું? જો આ લોકોના ઇમોશન એક સેકન્ડમાં કેવા બદલાય. જો તું મૂકી દે હવે, તું ઘેર પહોંચીને મને ફોન કર. ચાલ પણ જીજુ સૈયારા જોજો બે મોકલા. તે જોયું ને, એક સેકન્ડમાં આ લોકોના ઇમોશન બદલાય છે. સિંગલ આવવાના હા જોયું કાકા. પાછું આ સૈયારા એટલે જેન્સીનું આશિકી 2 ને. હા બિલકુલ. બહુ કરી એને તો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમે હમણાં આજે સિંગલિયાઓની વાત કરતા હતા ને, હા તો ઇન્સ્ટાગ્રામ પર તમે આ લોકોના બાયો અને સ્ટેટસ જુઓ છો? હું જવાનું છે. જો, જ્યાં તે તારી ઓઢણી નાખી હતી સુકવવા માટે, હા હા જ્યાં તે તારી ઓઢણી નાખી હતી સુકવવા માટે, એ લીમડાની ડાળ આજે મધ કરતા પણ વધારે મીઠી થઈ ચૂકી છે. હજી ફેંકા ફેંક કરો ને, પણ હજુ કરો, વાંધો જ નહીં. અહીંયા કોને ખબર પડે છે? ફેંકો. આ જો હે હા, આ 250 વાળી બગસરાની ચેન ગળામાં નાખી, કોકના બૂટ પહેરીને ફોટો પડાવે છે. હેશટેગ વેડિંગ વાઇબ્સ. હા હા હા. પેલા રાવણની તો સોનાની લંકા હતી, તોય એણે કોઈ દિવસ બોર્ડ નહોતું માર્યું કે લંકેશ ગોલ્ડન હાઉસ. અલા, પણ રાવણ શું લેવા આવું બોળ મારે? એમ સમજાવું છું. અચ્છા. અમુક તો ઓપરેશનથી જન્મ્યા હોય, 7-8 દિવસ કાચની પેટીમાં રાખીને માંડ જીવાડ્યા હોય, હા. અને બાયોમાં એવું લખે રોયલ એન્ટ્રી. એટલે તમારી હમણાં કહું તે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફરી ફોન આવ્યો કાકા. લાય આ બાજુ લાય. હેલો. સાંભળો, હું શું કહું છું? હા પેલા કુસુમબેનનો ફોન હતો, એમનો છોકરો ખરો ને અંકિત, એનું વેલ્ડિંગ છે, વેલ્ડિંગ. તને વેડિંગ શબ્દ બોલતા આવડે છે, તોય ખાલી હું કામ વેલ્ડિંગ કરે છે? અરે બાબા, મને ખબર છે. એકચ્યુઅલી છે ને, અંકિતનું પહેલા તૂટી ગયું હતું ને, યાદ કરો. હા તે આ બીજા લગ્ન કરે છે એટલે વેલ્ડિંગ બોલી. તું હવે ભડાકા ના કરીશ. લગ્નોમાં મારી બહુ ઇજ્જત છે, કદર છે, તને ખબર છે ને? ખબર છે. કેમ, એટલે આમ લગ્નોમાં એટલી બધી તમારી ઇજ્જત છે, એવું કઈ કારણ ખરું? ગામડાના લગ્નોમાં તમારી ઇજ્જત ક્યારે થાય? જ્યારે તમને ટાઈ બાંધતા આવડતી હોય. અચ્છા. અને શહેરમાં તમારી ઇજ્જત ક્યારે થાય? જ્યારે તમને ધોતિયું બાંધતા આવડતું હોય. હા હા. અને આપણને બંને આવડે છે. ક્યાં બાત હે કાકા. અને આભાર, હા બોલો ને. તું આજે તો કંઈક બનાવીશ ને જમવાનું? અરે બાપા, શીતળા સાતમ. એટલે આજે નોમ થઈ, પણ હવે તો પણ પેલું શીતળા સાતમે આટલું બધું જમવાનું બનાવ્યું તું, હજુ ચાલુ જ છે, તો ખાવ ને. એટલે પણ મારે હવે ઉપર એક મિનિટ સાંભળ. હા શીતળા સાતમમાં શું હોય? ખાવાનું ઠંડુ ખાવાનું, બરાબર? હા ગરમ કરવાનું નહીં, કશું ગરમ કરવાનું નહીં, બરાબર? હા. તો એમાં પતિનું મગજ ગરમ થાય ને, તોય તારો ઉપવાસ તૂટી જાય. એવું હોય? તો સારું, તો પછી આજે બનાવી દઉં છું. બસ તારે નોમ થઈ આજે. બનાવું છું. મૂકી દે. હટ. એકનું એક ખાકા કરું છું 2 દિવસથી. હા, કઈ નહીં કાકા, બનાવશે આજે. ચલો, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર શીતલબેનનો એવો સવાલ છે હા. કે કાકા, તમને જુઠ્ઠું બોલવાની ટેવ ખરી? હવે શીતલબેન, છોકરો હોય કે છોકરી, બધાને ટેવ તો હોય જ. એવું? હા, પણ છોકરાઓનું કેવું હોય, પકડાઈ જાય એવું જુઠ્ઠું બોલે. અચ્છા. હમણાં હું છે ને એક ભાઈબંધને પૂછ્યા વગર એના ઘરે મળવા જતો રહેલો. અચ્છા. ત્યાં જઈને ખબર પડી કે એ મારી સાથે ફરવા ગયો છે. એવું બોલીને નીકળેલો, બોલ. અને છોકરીઓનું કેવું હોય, હા. ટેકનિકલી સાચી હોય એવું જુઠ્ઠું બોલે. અચ્છા.
અને પકડી જાય તો એવું કે मैंने झूठ नहीं कहा है, मैंने तो सिर्फ सच छुपाया है. હાલા બરાબર. એક ડોક્ટર હતા ને એની ગર્લફ્રેન્ડ હતી. અચ્છા. હવે જેટલી વાર પેલી ગર્લફ્રેન્ડ એને મળવા જાય હા. તો ઘરે કેવું બોલે ખબર છે, મેં ડોક્ટર કે પાસ જા રહી હું. બરાબર. પણ એનો બોયફ્રેન્ડ છે ડોક્ટર એવું ના કે, કરેક્ટ. અને ટેકનિકલી સાચી પણ લાગે. સાચી વાત છે. પણ હવે કેવું પછી ધીરે ધીરે માણસ બદલાય છે. અચ્છા. હા હું જ જો ને શું? રોજ સવારે 5 કિલોમીટર ચાલું છું, હા. 20 મિનિટ જેવું યોગા કરું છું, ખાવામાં તો ફ્રૂટ્સ ખાઉં છું, જમવામાં ખાલી ઓનલી 2 રોટલી. હા, એમ? અને દારૂ તો બિલકુલ ટીપું પણ નહીં પીવાનું. ક્યાં વાત હે? બસ હવે આ ખાલી જુઠ્ઠું બોલવાની ટેવ છૂટી જાય ને તો બધું બરાબર થઈ જાય. હે? કઈ નહીં, ગીત વગાડ, લા તમે તો ગીત વગાડ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અલા ફરી ફોન આવ્યો. આજે તો બહુ ફોન આવે છે કાકા. ખબર નહીં હું ચાલે છે. લાય હેલો, હેલો કિશોર છે? અલા મુકુંદ તો ખસ 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 ખસ. એટલે ક્યાં બાત હે, જીવો છો? એટલે કેમ છો એવું તો પૂછ. જીવો છો એટલે હું? હા એટલે કેમ છો, કેમ તમને આમે શું થાય છે? અરે હું શું કહું છું, હા, તમારે કઈ ઉપર ઝઘડો ચાલે છે? મારે ઉપર કોઈ માળ જ નથી. માળ નહીં, ઉપર એટલે કોઈ દેવલોકમાં શું દેવલોક? ભગવાનો સાથે ઝઘડો ચાલે છે. અરે હોતું હશે. તો જતા કેમ નહીં પાન? કઈ? આ જાણી જોઈને સમજવા જ નહીં માંગતા. એટલે પણ ના બોલાય કાકા એવું. તમારા અને દેવલોક વચ્ચે સમાધાન કરી આપું? શું સમાધાન? એટલે હું નહીં કરું, ટ્રમ્પ કરશે. ટ્રમ્પ હમણાં એવું બધું કર્યા કરે છે. સમાધાન કરે એમ? તારે હમણાં મોરારી બાપુની કથા હતી ને અમેરિકામાં, હા. તો રામ અને રાવણના યુદ્ધની કથા શરૂ થઈ. ઓહ, તો એકદમ ટ્રમ્પ આવ્યો કે લાવ બાપુ સમાધાન કરાવી દઉં કે. અલા કથામાં સમાધાન હોય. એટલે અમને સમજાવું છું લાવ્યું સાંભળ્યું? એ તું મારી વાત સાંભળીશ કે નહીં કે બોલ્યા જ કરો? હા બોલો બોલો. આ પાછું મરી જશે ચાલુમાં. કશું નહીં થાય તમે. આભાર. હા એક ઇમ્પોર્ટન્ટ વાત છે. જો લગ્નનું કહેતો હોય ને તો રહેવા દેજો. અરે નથી લગનનું આખું આભાર. સારું બોલો બોલો. હેલો બોલો. મારે ઇન્સ્યોરન્સ કરાવવાનો છે. તમારે હું ઇન્સ્યોરન્સ. નીકળેલા હોય ઇન્સ્યોરન્સ ભરવામાં પેલા ફોર્મની અંદર એજ પૂછે, ઉંમર. હું લખીશું એટલે હું તમારે તો ઉંમર આ તો હું લેવા દેવા. તમે ભગવાનથી અઠવાડિયું નાના જો. શાંતિ રાખજે. એટલે પણ તમને યાદ છે તમે કેટલા વર્ષના જો? કોઈને ખબર. મારે સીધું હવે અશ્વત્થામાને પૂછવું પડે. તમે લોકો જોડે રમેલા. અરે ચૂપ. એટલે બોલો ચૂનો છું. મને કોઈને નહીં ખબર, પણ કોને પૂછવું? મારી વાત સાંભળ. તમે સાંભળો, આ ઉંમરે ના નીકળે લાઈફ ઇન્સ્યોરન્સ. ધડ દઈને ના પાડી દે તમને. અરે બાપા, મારે લાઈફ ઇન્સ્યોરન્સ નથી જોઈતો. એક્સિડન્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે. કમલા કઈ ઉપડ્યા? મારે છે ને એકચ્યુઅલી હરિદ્વાર જવું છે. હરિદ્વાર એમ? પણ હવે શેમાં જવું? કેમ કે જો પ્લેનમાં જવું તો પ્લેન તો ક્રેશ થઈ જાય છે. હા બરાબર. બસમાં જતા હોય તો પુલ તૂટી જાય છે. હા એ પણ બરાબર. ટ્રેનમાં જવું તો ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. બરાબર, બધી રીતે બરાબર જ છો. તો મારે જવું શેમાં? કઈલા હરિદ્વાર. તો લોટામાં જજો. અલા હે? કશી રીતે ના ફાવે તો લોટામાં જજો હરિદ્વાર. આવું બોલાય? તો બીજા શેમાં લઈ જઈએ પણ તમને? તો મૂકી દેલા. અલા હેલો એ અલા ટાઈમ કાઢીને ગુજરી જાવ કહું છું. ખબર? હેલો મૂકી દીધો. અલા પણ ના તો શું લોટામાં જજો લા. એટલે પણ લિમિટ હોય કે નહીં જીવવાની? અલા પણ તમે શાંતિ રાખ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર ચિરાગભાઈ એવું લખે છે કે મહેશભાઈને કહો જો એની નોકરી ના થઈ હોય તો અહીંયા કે મોકલી આપો મારી પાસે. હું ચાઇના છું. એટલે ચાઇનામાં યુટ્યુબ ચાલે છે? એ તો પેલું VPN વાપરતા હોય ને. હા બરાબર. તો આ મહેશને ચાઇના તમે બોલાવો છો ચિરાગભાઈ? હા એવું લખ્યું તો છે. ભાઈ એવી ખોટી મહેનત ના કરશો, કેમ કે એના જેવો આળસુ માણસ મેં આજ દિન સુધી નહીં જોયો. કેમ 800 માણસ એટલે? મને એની હાઈટ પણ નહીં ખબર. હાઈટ નહીં ખબર તમને? ના લા. કેમ? કેમ કે કોઈ દિવસ મેં એને ઊભો થતા જોયો જ નહીં લા. હું તો જ હોય છે.
અને ચાઇના એટલે બહુ મહેનતુ દેશ છે લા, તને કહું આ તું હમણાં મેં વાંચ્યું કશે હા એ લોકોમાં કંઈક ફેક્ટરીના કારીગર ખરા ને હા 6 સેકન્ડમાં ઓનલી ઇન 6 સેકન્ડ હા 6 સેકન્ડમાં પુઠ્ઠાના મોટા બોક્સને સેલોટેપ વીટીને આખું પેકિંગ કરી નાખે છે આટલા મોટા બોક્સ ને 6 સેકન્ડમાં. શું વાત છે? આ મહેશને તો 6 મિનિટ સુધી સેલોટેપનો છેડો જ ના મળેલા માથે પડેલા મહેશ. અને ચિરાગભાઈ આમે છે ને ભણ્યો જ નહીં, મહેશિયો ભણ્યો જ નહીં. હા એ છે પાછું લોચો. હમણાં મને કહેતો હતો કે જીજુ હા ધૂણવામાં જે મજા છે ને એ ભણવામાં નહીં. ધૂણવામાં એટલે પેલા ભૂવા ના કરે હા મને કે ધૂણવામાં જે મજા છે એ ભણવામાં નહીં, કે ભણેલાનું કોઈ માનતું નહીં અને ધૂણેલાનું લોકો જલ્દી માની જાય છે. આ ગામડામાં તો ખરું. તારે બધું એવું વિચારીને જ બેઠો છે એટલે ચિરાગભાઈ ખોટી મહેનત ના કરશો. બરાબર છે ભાઈ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.